આ એકદમ પ્લેન કાપડ છે જેમાં આપણે કુર્તીની ગળાની ડિઝાઇન બનાવતા શીખીશું. તો એ પ્લેન કાપડમાંથી મેં કુર્તી અને પેર બનાવી લીધી છે. તમે જોઈ શકો છો કે આપણે આ રીતે ગળાના ડ્રેસની ડિઝાઇન બનાવવા માટે વળ લઈ લીધા છે. તો ચાલો આપણે જોઈએ કે આ વળની ડિઝાઇન કેવી રીતે કરવી. આ નાની પતલી સોય છે જેનાથી આપણે ડિઝાઇન કરીશું. તો ચાલો જોઈએ. સૌથી પહેલાં આ સ્લીવમાં અંદરની સાઈડથી બહારની સાઈડ સોય કાઢવાની. તમે જોઈ શકો છો ને, કાઢી છે. અને હવે એમાં એક વળ લઈને તેને આપણે કુર્તીની સ્લીવ જોડે અટેચ કરીશું. તમે જોઈ શકો છો, મેં આ રીતે વળ લઈ લીધો છે અને હવે તેને કુર્તીની જોડે અટેચ કરીશું. તમે 1-2 વાર કરશો તો તમને પણ પરફેક્ટ રીતે આવડી જશે. ફરીવાર આપણે નીચેથી ઉપર લઈશું અને બીજો વળ લઈને ફરીવાર એ જ રીતે એ વળને પણ અટેચ કરી દઈશું. જોઈ શકો છો, આવી જ રીતે આપણે બધા જ વળને લગાવી લઈશું કુર્તીની સ્લીવમાં અને ગળામાં પણ. તો એકવાર હું તમને ફરીવાર પણ એ જ સેમ ડિઝાઇન બતાવીશ જેથી તમને બનાવતા સરળતાથી આવડી જાય. આવી રીતે આપણે સોય કાઢીશું અને પછી વળને ફરીવાર અટેચ કરીશું. આ રીતે આપણે વી આકારમાં બધા વળને લગાવી લેવાના છે. તમને ફરીવાર એટલા માટે બતાવું છું કેમ કે તમને ઇઝીલી ડિઝાઇન બનાવતા આવડી જાય. આ જ રીતે આપણે બધી સ્લીવ કરી લઈશું. હવે જોઈ શકો છો આપણી કુર્તીનો એકદમ ફાઇનલ લુક આવી ગયા છે અને જેવી દુકાનમાં મળે છે તેવી જ ફેન્સી કુર્તી બની ગઈ છે.